હેલો એવરીવન, મારું નામ શૈલ ગાંધી છે. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સેમ 5 ડિવિઝન 1માં અભ્યાસ કરું છું. મારો એનરોલમેન્ટ નંબર 216450309095 છે. મારું નામ સૈયદ મુસ્તકીમ છે. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ કોલેજમાં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર સેમ 5 ડિવિઝન 1માં અભ્યાસ કરું છું. મારો એનરોલ નંબર 216450309098 છે. મારું નામ રાણા કૃતિ છે. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગમાં સેમેસ્ટર 5માં ડિવિઝન 1માં અભ્યાસ કરું છું. મારો એનરોલમેન્ટ નંબર 216450309099 છે. મારું નામ રોહિત સૌરવ છે. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 5th સેમમાં ડિવિઝન 1માં ભણું છું. મારો એનરોલમેન્ટ નંબર 216450309102 છે. મારું નામ ઠક્કર વત્સલ છે. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 5th સેમેસ્ટર ડિવિઝન 1માં અભ્યાસ કરું છું. મારો એનરોલમેન્ટ નંબર 216450309103 છે. અમારા પ્રોજેક્ટનો ટોપિક છે SF6 સર્કિટ બ્રેકર. ઓકે, તો હવે SF6 સર્કિટ બ્રેકર એટલે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ સર્કિટ બ્રેકર. ઓકે, તો હવે જે છે આમાં સૌથી પહેલાં પોસ્ટર તમે જોઈ શકો છો. આ પોસ્ટરમાં અમે કયા ટોપિક લીધા છે? ઇન્ટ્રોડક્શન, સર્કિટ ડાયાગ્રામ એનો એક સર્કિટ ડાયાગ્રામ જે છે એનું કન્સ્ટ્રક્શનને બધું સમજાવે છે. પછી છે આ એનો એક એકચ્યુઅલ ફોટો છે જે અમે ફિલ્ડ વિઝિટમાં ગયા હતા સબસ્ટેશનમાં, ત્યારે ત્યાંથી લીધેલો છે. આ એક એકચ્યુઅલ SF6 સર્કિટ બ્રેકરનો ફોટો છે. પછી થર્ડ છે અહીંયા કન્સ્ટ્રક્શન વિશે માહિતી છે. અહીંયા વર્કિંગ પ્રિન્સિપલ સમજાવવામાં આવ્યું છે. પ્રોપર્ટીઝ ઓફ SF6 ગેસીસ, એડવાન્ટેજીસ અને એના લિમિટેશન્સ, અને લાસ્ટમાં કન્ક્લુઝન. અને આ કન્ટેન્ટ અમે કઈથી લીધો છે એના માટેની રેફરન્સ માટેની 3 બુક લખેલી છે. તો આ પ્રમાણે અમારો પોસ્ટર છે તે તમે જોઈ શકો છો. તમને SF6 સર્કિટ બ્રેકર એટલે કે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ સર્કિટ બ્રેકર વિશે ઇન્ટ્રોડક્શન આપીશ કે એક્ઝેક્ટલી સર્કિટ બ્રેકર શું છે અને બધું. તો સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ સર્કિટ બ્રેકર ઇઝ અ type of circuit breaker that uses pressurized SF6 gas to extinguish the arc. Okay, it is a dielectric gas having superior insulating and arc quenching properties better than air and oil. Then it is used for arc quenching in high voltage circuit breaker up to 800 kV power system and electrical grids. Okay, SF6 gas has very high electronegativity. It has a strong tendency to absorb free electrons. Then when an arc is struck between the contact, it absorbs these free electrons from it. It converts into negative ions which are heavier than electrons. Due to its heavy weight, its mobility is reduced. Therefore, the mobility of the charges in SF6 gas is low, which enhances the dielectric strength of the medium, since the movement of charges is responsible for current flow. Okay. તો SF6 ગેસ જે છે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ એને જે ગેસ જે છે એ આ સર્કિટ બ્રેકરમાં યુઝ થાય છે પ્રેશરાઇઝ્ડ ફોર્મમાં. નોર્મલી જ્યારે બી આ જે ગેસ હોય છે 2.8 kg/cm² પ્રેશરમાં ટેન્કમાં સ્ટોર હોય છે, અને જ્યારે આર્કને એક્સટિંગ્યુશ કરવા માટે એને 14 kg/cm² પ્રેશર પર ફેંકવામાં આવે છે આર્ક પર. જેથી આર્ક એક્સટિંગ્યુશ થાય છે. SF6 સર્કિટ બ્રેકરમાં આપણો SF6 ગેસ યુઝ થાય છે, પ્રેશરાઇઝ્ડ ફોર્મ ઓફ ગેસ યુઝ થાય છે. આ જે ગેસની જે છે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એર અને ઓઇલ કરતાં વધારે સારી છે, અને એની આર્ક ક્વેન્ચિંગ પ્રોપર્ટી જે છે આના કરતાં વધારે સારી છે. પછી જે છે આ જે બ્રેકર જે છે આપણા 800 kV કરતાં વધારે વોલ્ટેજ લેવલ જે સર્કિટ બ્રેકર્સ યુઝ થાય છે પાવર સિસ્ટમમાં, ને 800 kVથી વધારે હાઈ વોલ્ટેજ માટે સર્કિટ બ્રેકર યુઝ થાય છે. નોર્મલી અત્યારે મોડર્નમાં બધા સબસ્ટેશનમાં SF6 સર્કિટ બ્રેકરનો યુઝ થતો હોય છે. ઓકે, SF6 ગેસ જે છે સર્કિટ બ્રેકરમાંથી યુઝ થાય છે બહુ હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવિટી છે, એટલે કે એ જે છે ફ્રી ઇલેક્ટ્રોન્સને એબ્ઝોર્બ કરવાની ટેન્ડન્સી ખૂબ જ વધારે છે. ઓકે, તો એનાથી શું થાય છે કે જ્યારે કોઈ પણ આર્ક થાય છે બે કોન્ટેક્ટ વચ્ચે, તો એના કારણે એમાંથી ફ્રી ઇલેક્ટ્રોન્સ જે છે એબ્ઝોર્બ કરી લે છે. ઓકે, અને એ જે છે ફ્રી ઇલેક્ટ્રોન્સને નેગેટિવ આયનમાં કન્વર્ટ કરી લે છે, જેનાથી જે છે જે નેગેટિવ આયન્સ છે ઇલેક્ટ્રોન કરતાં હેવી હોય છે, એના કરતાં એની મોબિલિટી ઘટી જાય છે. ઓકે, તો જેમ જેમ મોબિલિટી SF6 ગેસની ચેન્જ થાય છે એ પ્રમાણે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જે છે મીડિયમની વધે છે. SF6 ગેસમાં જે છે ડાયઇલેક્ટ્રિક મીડિયમની જે છે ડાયઇલેક્ટ્રિક ખૂબ જ વધારી નાખે છે, જેથી જે છે આ આર્કને બહુ જલ્દી એક્સટિંગ્યુશ કરવામાં હેલ્પ કરે છે, જેથીનો આર્કિંગ પીરિયડ બી ખૂબ જ ઓછો હોય છે. એટલે ઇન શોર્ટ જે હું કહું છું SF6 સર્કિટ બ્રેકર જે છે એમાં SF6 ગેસનો આપણે યુઝ કરીએ છીએ, અને જે હાઈ વોલ્ટેજ માટે યુઝ થાય છે, અને SF6 ગેસની પ્રોપર્ટીઝ એર અને ઓઇલ કરતાં
ખૂબ જ સારી હોય છે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અને આર્ક ક્વેન્ચિંગ પ્રોપર્ટીઝ. ઓકે, હવે મારો ફ્રેન્ડ સૌરભ તમને સમજાવશે એનું કન્સ્ટ્રક્શન વિશે. ઓકે, હું તમને સમજાવીશ સર્કિટ ડાયાગ્રામ અને કન્સ્ટ્રક્શન. હમણાં તમને વચ્ચે તેનો ઇન્ટ્રોડક્શન આપ્યું કે બેઝિક ઇન્ટ્રોડક્શન તમને આપ્યું કે SF6 શું હોય છે. તો સલ્ફર હેક્સાફ્લોરાઇડ એ SF6 નું નામ છે. હવે એનો તમને પહેલાં કન્સ્ટ્રક્શન સમજાવીશ. તો કન્સ્ટ્રક્શનમાં પહેલું આવે છે the SF6 circuit breaker consists of two many parts, interrupted unit and gas unit. એટલે કે એવું કહે છે કે SF6 ગેસના બે ટાઈપ્સ પડે છે કે ઇન્ટરપ્ટેડ યુનિટ અને ગેસ યુનિટ. હવે એની મેથી આપણે પહેલાં લઈશું ઇન્ટરપ્ટેડ યુનિટ. ઇન્ટરપ્ટેડ યુનિટની અંદર આપણે પહેલાં the interrupted unit consisted of two types of current carrying contact. The fixed and movable contact. The fixed contact, as its name suggests, do not move, while the movable contact move back. And the fourth using in arms actual by mechanism. There is a vent for the inside and outlet of the pressure of SF6 gas to cool off the arc as well as extinguishing heat. એટલે કે એવું કહેવા માંગે છે કે ઇન્ટરપ્ટેડ યુનિટના પણ બે ભાગ પડે છે. પહેલા તો એક આવે છે મૂવેબલ આવે છે અને એક ફિક્સ્ડ કોન્ટેક્ટ આવે છે. ફિક્સ્ડ કોન્ટેક્ટ આવે છે. ઓકે, તો એનીમાંથી મૂવેબલ કોન્ટેક્ટ તે આપણે ઓટોમેટિકલી પણ હોય છે અને મેન્યુઅલી પણ હોય છે. મેન્યુઅલીની અંદર આપણે હેન્ડલથી તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને ઓટોમેટિકલી આપણે એને મોટર દ્વારા આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે જ્યારે આપણે આવું થાય છે, જ્યારે આર્ક પ્રોડ્યુસ થાય છે SF6 ગેસની અંદર, ત્યારે તે મૂવેબલ કોન્ટેક્ટ શું કહેવાય SF6 ગેસ અંદર આવે છે. પછી તેને બંધ કરવા માટે મૂવેબલ કોન્ટેક્ટ ઓટોમેટિકલી આગળ ખસી જાય છે અને આર્કને ઓળવાઈ દે છે. એ થાય છે ઇન્ટરપ્ટેડ યુનિટ એટલે અંદરનું. હવે આવે છે આપણે ગેસ યુનિટ. ગેસ સિસ્ટમની અંદર આવે છે the SF6 gas is a very expensive gas and the ingestion of its products gas is a hazard for the environment. Therefore, a closed gas system is used where the used SF6 is recommended for reuse. Its pressure is also maintained as a dielectric strength generally depend upon it. એટલે કે ગેસ સિસ્ટમની અંદર એવું હોય છે કે તે ગેસ સિસ્ટમ તે પહેલાં તો વધારે મોંઘી હોય છે તે ગેસ. અને એ ગેસ છે ને એનિમેશન ઓફ પ્રોડ્યુસ ગેસ તમને સમજાવીશ સર્કિટ ડાયાગ્રામ અને કન્સ્ટ્રક્શન. હવે તમને પહેલા વાંચે સમજાવ્યું ઇન્ટ્રોડક્શન એબાઉટ SF6. SF6 નું પૂરું નામ છે સલ્ફર હેક્સાફ્લોરાઇડ. હવે હું તમને કન્સ્ટ્રક્શન સમજાવીશ. કન્સ્ટ્રક્શનની અંદર પહેલા આવે છે the SF6 circuit breaker consists two main parts, interrupted unit and gas system. હવે એની હું તમને પહેલા સમજાવીશ ઇન્ટરપ્ટેડ યુનિટ. હવે ઇન્ટરપ્ટેડ યુનિટનું the interrupted unit is consist of the two types of current carrying contacts, the fixed and movable contacts. The fixed contact, as the name suggests, do not move, while the movable contact move back and forth using in arms actual by mechanism. There is a vent for the intel and outlet of the pressurized SF6 gas to cool off the arc will extinguishing it. હવે ઇન્ટરપ્ટેડ યુનિટના પણ બે ભાગ પડે છે. એની ઇન્ટરપ્ટેડ યુનિટના બે ભાગ પડે છે. એક હોય છે ફિક્સ્ડ કોન્ટેક્ટ હોય છે અને એક મૂવેબલ કોન્ટેક્ટ હોય છે. એક મૂવેબલ જે કોન્ટેક્ટ હોય છે તે મેન્યુઅલી પણ હોય છે અને ઓટોમેટિકલી પણ હોય છે. ઓટોમેટિકલીની અંદર એવું હોય છે કે તેને આપણે મોટર દ્વારા ચલાવી શકીએ અથવા તો કોઈ પણ એના દ્વારા ચલાવી શકીએ છીએ જે ઓટોમેટિકલી યુઝ થાય. એની અંદર મેન્સની જરૂર ના પડે. હવે શું કહેવાય જ્યારે આપણે શું કહેવાય આપણે જાતે તેનો યુઝ કરવો હોય મેન્યુઅલી જેનો યુઝ કરવો હોય તેને આપણે હેન્ડલ દ્વારા કરી શકીએ. આ જે ડાયાગ્રામ છે તે હેન્ડલ વાળો ડાયાગ્રામ છે જેની અંદર આપણું હેન્ડલ છે, બરાબર. અને SF6 નું કામ એ છે કે તે ગેસને ઠંડો કરે છે જેનાથી આર્ક જે છે એવો ઓલવાય એટલે કે ઠંડો થાય અને બંધ થઈ જાય. એની માટે થાય છે તે છે ઇન્ટરપ્ટેડ યુનિટ. હવે આવે છે ગેસ સિસ્ટમ. હવે તમને ઇન્ટરપ્ટેડ યુનિટની મેં તો ખબર પડી ગઈ. હવે ગેસ સિસ્ટમની મેં the SF6 is a very expensive gas and the ingestion of the product gas is a hardest for the environment.
Therefore, a closed gas system is used where the used SF6 is recombined for the reuse. Its pressure is also maintained as a dielectric strength એટલે એના ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, હવે ગેસ સિસ્ટમ એવું કહેવા માંગે છે કે SF6 જે ગેસ છે તે વધારે મોંઘું હોય છે. એટલે કે ગેસ સિસ્ટમ એવું કહે છે કે તે ખૂબ મોંઘી આવે છે, એટલે મોંઘી ગેસ છે મતલબ કે, એટલે તે ગેસ છે ને વાતાવરણને જે ગેસ બહાર નીકળે છે એક્સ્ટ્રા એવા વાતાવરણને છે પ્રદૂષિત કરે છે, એટલે કે હાર્મફુલ હોય છે એ ગેસીસ. પછી એ ગેસને છે ને આપણે જે આ સર્કિટ બ્રેકર છે તે ગેસ એક્સ્ટ્રા નીકળે ના તેની માટે એને આપણે ક્લોઝ ગેસ સિસ્ટમ આવેલી હોય છે અંદર. તે ક્લોઝ સિસ્ટમ ગેસની અંદર છે ને તે રીયુઝ થાય છે, એટલે કે તેનો ફરીથી ઉપયોગ થઈ જાય છે, એટલે પછી એ રિકમાઇન્ડ હોય. પછી ઇટ્સ પ્રેશર ઓલ્સો તે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થને વધારે કરે છે કે જેનાથી એ ગેસ વધારે બહાર ના જાય. હવે આ છે તેનો સર્કિટ ડાયાગ્રામ. આ સર્કિટ ડાયાગ્રામ મેન્યુઅલી છે, એટલે કે હેન્ડલ વાળો છે. આ તમે જોઈ શકો છો, આ હેન્ડલ હોય છે. હવે જ્યારે આની અંદર પહેલા તો આ ફિક્સ્ડ કોન્ટેક્ટ છે અને આ મૂવેબલ કોન્ટેક્ટ છે. હવે જ્યારે આ ફિક્સ્ડ કોન્ટેક્ટની અંદર આ જે દેખાઈ રહ્યું છે આર્કિંગ હોર્નમાં, તેની અંદર જ્યારે સ્પાર્ક થાય છે, એટલે કે શું કહેવાય આર્ક પ્રોડ્યુસ થાય છે, ત્યારે ત્યાં મૂવેબલ કોન્ટેક્ટ તેની નજીક આવે છે, જેનાથી SF6 ગેસ અંદર આવે છે. જે SF6 ગેસ અંદર આવશે ત્યારે તે આર્કને ઓલવવાનું કામ કરશે, એટલે કે બંધ કરી દેવાનું કામ કરશે. તેનાથી જે આર્ક પ્રોડ્યુસ થતો હતો તે બંધ થઈ જશે. આ છે SF6 સર્કિટ બ્રેકરનું અંદરનું કન્સ્ટ્રક્શન. હવે તેનું આપણે રિયલ ડાયાગ્રામ જોઈએ. આ અમે ટ્રાન્સમિશન લાઇનમાં જ્યારે અમે ફિલ્ડ વિઝિટમાં ગયા હતા ત્યાંમાં સર્કિટ બ્રેકર છે જે SF6 વાળું સર્કિટ બ્રેકર છે. આ હતું તેનો ફિગર હતી અને આ તેનો સર્કિટ ડાયાગ્રામ. હવે તમને આગળ તેનો વર્કિંગ પ્રિન્સિપલ જે છે એ તમને મુસ્તકીમ સમજાવશે. અને સૌરભે આગળ તેનું કન્સ્ટ્રક્શન સમજાવ્યું, હું તમને એનો વર્કિંગ પ્રિન્સિપલ સમજાવીશ. The SF6 gas is compared and stored inside a tank. During the fault condition, the contacts are separated and a arc is struck between them. The highly pressurized SF6 gas is also released at the same moment. The arc, which is the moment of a charge, contains free electrons. The SF6 being highly electronegativity absorb the free electrons, forming negative ions. These ions are heavier and have low mobility as compared to free electrons. Due to the heavy mass of the from negativity ions, the movement of the charges reduced between the contacts. These increase the dielectric strength of the medium that coins the arc at the zero current. જેવી રીતે આ SF6 ગેસમાં જ્યારે કોઈ ફોલ્ટ થાય છે ત્યારે બે કોન્ટેક્ટ અલગ પડે છે અને તેના વચ્ચે આર્ક પ્રોડ્યુસ થાય છે. ફોલ્ટ કરીને જ્યારે SF6 ગેસમાં જ્યારે કોઈ ફોલ્ટ હોય છે ત્યારે તેના બંને કોન્ટેક્ટ અલગ પડે છે અને તેના વચ્ચે આર્ક પ્રોડ્યુસ કરવામાં આવે. તેના વચ્ચે આર્ક પ્રોડ્યુસ થાય છે. આ આર્ક જ્યારે કોઈ ફોલ્ડ થાય છે ત્યારે બંને કોન્ટેક્ટ અલગ પડે છે અને તેમાં આર્ક પ્રોડ્યુસ થાય છે. આ આર્કને ઓલવવા માટે SF6 ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. નોર્મલી ટેન્કમાં 2.8 kg સેન્ટીમીટર સ્ક્વેરના દબાણે SF6 ગેસને ભરવામાં આવે છે. 14 kg સેન્ટીમીટર સ્ક્વેરના દબાણે SF6 ગેસને દાખલ કરવામાં આવે છે, જેથી આર્ક તે ઓલવાઈ જાય છે. SF6 ગેસ તે હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ ધરાવે છે, જે જલ્દીથી ઇલેક્ટ્રોનને એબ્ઝોર્બ કરી લે છે. આ ગેસ મીડિયમ સ્ટ્રેન્થ ધરાવે છે. આ ગેસ તે મીડિયમ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ધરાવે છે અને આર્કને તે 0 પર ક્વિન્ચ કરી નાખે છે. અહીં તમે જોશો કે અહીં ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ આપેલો છે. મૂવિંગ કોન્ટેક્ટને મિકેનિઝમ દ્વારા મૂવ કરવામાં આવે છે. અહીંથી 14 kg સેન્ટીમીટર સ્ક્વેરનો SF6 ગેસ દાખલ કરવામાં આવે છે, જે આર્કને ઓલવી નાખે છે. આગળ તમને મુસ્તકીમ તે પ્રોપર્ટીઝ સમજાવશે. જે રીતે તમને જુદી આગળ વર્કિંગની પ્રિન્સિપલ
સમજાવી એવી રીતે હું એસેપ્ટિક ગેસની પ્રોપર્ટી સમજાવીશ. તેની 3 પ્રકારની પ્રોપર્ટીઝ છે. એક ફિઝિકલ પ્રોપર્ટીઝ, બીજી કેમિકલ પ્રોપર્ટીઝ અને ત્રીજી ઇલેક્ટ્રિક પ્રોપર્ટીઝ. તેમાં પહેલું સમજાવીશ તમને ફિઝિકલ પ્રોપર્ટીઝ. તેમાં આવે છે કે ઇટ ઇઝ નોન ફ્લેમેબલ ગેસ, ઇટ ઇઝ કલરલેસ એન્ડ odorless gas, it has an excellent thermal conductivity, અને છેલ્લી તેની છે it has high density and heavier than air. તેમાં બીજી પ્રોપર્ટી છે કેમિકલ પ્રોપર્ટી. તેમાં કેમિકલ પ્રોપર્ટીનો પહેલો પોઈન્ટ એ છે કે SFC gas is a stable and inert. એનો બીજો પોઈન્ટ એ છે it is non toxic and it is pure from what its product are. It has high electronegativity, meaning it has a strong affinity for free electrons. They are not corrosive. Properties ની ત્રીજી એ પોઈન્ટ છે ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી. તેમાં પહેલો પોઈન્ટ એમાં એ આવે છે it has a separate dielectric stand with a dielectric proportional to the pressure. It are constant capability is almost 100 times better than air. તો તમને પ્રોપર્ટીઝમાં તેમનું મીનિંગ શું થાય છે તે તમે સમજવા પડશે. તે પહેલા ફિઝિકલ પ્રોપર્ટીઝ. તેમાં ઇટ ઇઝ નોન ફ્લેમેબલ ગેસ. તો એનો મતલબ એ થાય છે કે તે બિન જ્વલનશીલ હોય છે. તેમાં બિન જ્વલનશીલ એ ગેસ છે. બીજો પોઈન્ટ એ છે કે ઇટ ઇઝ કલરલેસ એન્ડ ઓડરલેસ. તે રંગહીન છે અને ગંધહીન ગેસ છે. તેમાં ત્રીજો પોઈન્ટ એ પ્રમાણે આવે છે ઇઝ એક્સિલન્ટ થર્મલ કન્ડક્ટિવિટી. તે ઉત્તમ થર્મલ વાહકતા ધરાવે છે અને તેની ઘનતા વધારે છે અને હવા કરતાં તે ભારે છે. તેમાં તેના ચોથો પોઈન્ટ એ આવે છે ઇટ હેઝ હાઈ ડેન્સિટી એન્ડ હેવીયર ધેન એર. તેની ઘનતા વધારે છે અને તે હવા કરતાં ભારે છે. બીજી એની પ્રોપર્ટીઝ એ પ્રમાણે છે કેમિકલ પ્રોપર્ટીઝ. કેમિકલ પ્રોપર્ટીઝ એટલે રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મોમાં પહેલો પોઈન્ટ એ પ્રમાણે છે કે SFC ગેસ ઇઝ અ સ્ટેબલ એન્ડ ઇનર્ટ. SFC ગેસ સ્થિર હોય છે અને નિષ્ક્રિય છે. તેનો બીજો પોઈન્ટ એ છે ઇટ ઇઝ નોન ટોક્સિક એન્ડ ઇઝ pure from but it product air. તે તેના શુદ્ધ સ્વરૂપમાં બિનઝેરી છે પરંતુ તેના ઉત્પાદનો છે. તેનો ત્રીજો પોઈન્ટ એ છે it high electronegativity, meaning it has a strong affinity for free electrons. તે ઉચ્ચ ઇલેક્ટ્રોન નેગેટિવિટી ધરાવે છે એટલે કે મુક્ત ઇલેક્ટ્રોનને માટે મજબૂત આકર્ષણ ધરાવે છે. તેમાં તેનો છેલ્લો પોઈન્ટ એ છે they are non corrosive. તો તેઓ બિન કાપરોધક છે. પ્રોપર્ટીઝનો ત્રીજો પોઈન્ટમાં એ છે ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ. ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ એટલે કે ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ. તેનો પહેલો પોઈન્ટ અંદર એ છે it is surprise dielectric strength which is directly proportional to the pressure. તો તે શ્રેષ્ઠ ડાઇલેક્ટ્રિક તાકાત ધરાવે છે જે દબાણના સીધા પ્રમાણસર છે. બીજો તેનો પોઈન્ટ એ છે is R constant capability is almost 100 times better than air. તો તેની સમજવાની ક્ષમતા હવા કરતાં લગભગ 100 ગણી સારી છે. તમારે એડવાન્ટેજ વિશે આગળ સજેશન છે. મુસ્તકીએ સમજાવ્યું એમ પ્રોપર્ટી સમજાવી એવું તમારે એડવાન્ટેજીસ લિમિટેજ સમજાવીશ. એડવાન્ટેજીસમાં છે કે વેરી શોર્ટ આર્કેટિંગ પીરિયડ, can't interpret much large current as compared to other breakers, no risk of fire, low maintenance, light foundation, minimum auxiliary equipments. એટલે એડવાન્ટેજીસ એવું કહે છે કે વેરી શોર્ટ આર્કેટિંગ પીરિયડ એટલે એનો આર્કેટિંગ પીરિયડ ખૂબ ઓછો છે. જે કરંટ પ્રોવાઈડર એસબી સર્કિટ બ્રેકર એ પીરિયડ ખૂબ ઓછો છે. બીજું છે કે can interpret much larger current as compared to the breakers. એટલે કે SF6 સર્કિટ બ્રેકરનું બીજાના કમ્પેરથી ઓછા કરંટ ઇન્ટરમિનેટ કરે છે. SF6 સર્કિટ બ્રેકર એ સર્કિટને ઓછું ઇન્ટરમિનેટ કરંટ વેવ આપે છે. ત્રીજો પોઈન્ટ એ છે કે નો રિસ્ક ફોર ફાયર. આ SF6 સર્કિટ બ્રેકર એ ફાયર થતું નથી કે થવા દેતું નથી. એટલે મિનિંગ એનો આવો થાય છે. લો મેન્ટેનન્સ એટલે આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં
SF6 સર્કિટ બ્રેકર મૂક્યા બાદ એનું મેન્ટેનન્સ ખૂબ ઓછું આવે છે ને આ SF6 સર્કિટ બ્રેકર એ 132 કેવીની લાઇનમાં પણ ખૂબ ઉપયોગી હોય છે. એની લાઇટ ફાઉન્ડેશન પણ ખૂબ ઓછું હોય છે. મિનિમમ ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ્સ એમાં મિનિમમ ઓછામાં ઓછા ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ્સ એમાં યુઝ થાય છે. Limitation. SF6 gas is a surfactant to the some extent. In the case of leakage in the breaker tank, thus SF6 gas being heavier than air and hence SF6 are settled in the surroundings and lead to the surfaction of the operating personnel. The entrance of moisture in the SF6 breaker tank is very harmful to the breaker and it causes survival failures. એટલે કે લિમિટેશનમાં એમ કહે છે કે SF6 ગેસ એ અમુક અંશ સુધી ગુણામણ કરે છે, બ્રેકર ટેન્ક બ્રેકરને લીકેજ કરે છે. SF6 ગેસ બીંગ હેઝ હેવિયર ધેન એર હેન્ડ્સ એ બીજી હવાઓ કરતાં ભારે હોય છે. તેથી SF6 સર્કિટની આસપાસની હવાઓ ભારે થાય છે અને ઓપરેટિંગ કર્મચારીઓની ઓપરેટિંગ કર્મચારીઓને તે ગુંગળામણ તરફ દોરીને જાય છે. તેથી SF6 સર્કિટ બ્રેકરમાં ગુંગળામણ થવાના જે ચાન્સ છે તે બહુ ખૂબ વધારે હોય છે. હવે the entrance of moisture in the SF6 circuit breaker tank is very harmful to the breaker and it causes survival failure. SF6 બેઝમાં ભેજનું પ્રવેશ દ્વાર બ્રેકર ટાંકી માટે ખૂબ જ હાનિકારક હોય છે અને તે ઘણી ફેલિયર્સનું પણ આગળ જઈને કારણ બની શકે છે. આથી SF6 સર્કિટ બ્રેકરની લિમિટેશન ખૂબ ઓછી હોય છે જેથી આપણને એડવાન્ટેજ ખૂબ વધારે મળી શકે. એટલા માટે આપણે ઘણી ઇન્ડસ્ટ્રીમાં આનો SF6 સર્કિટ બ્રેકરનો યુઝ આપણે કરી શકીએ છીએ અને એ ખૂબ જ એડવાન્ટેજસદાયક અને ખૂબ ઓછું ખર્ચાળ હોય છે. હવે હું તમને કન્ક્લુઝન સમજાવીશ આ SF6 સર્કિટ બ્રેકરના પ્રોજેક્ટનું. બરાબર છે? તો enhancing the utilizes of SF6 gas in power system and power system equipments makes it more reliable and safer to use. The countless advantages this SF6 gas has to offer will take us to new heights in the prevented orthodox power system. ના કન્ક્લુઝન એવું કહે છે કે પાવર સિસ્ટમ અને પાવર સિસ્ટમ ઇક્વિપમેન્ટમાં SF6 ગેસની રિલેબલ અને સેફિયર ખૂબ ઓછી હોય છે અને તે સુરક્ષિત હોય છે. ત્યારબાદ તેના એડવાન્ટેજીસ જે હોય છે તે ઘણા કાઉન્ટલેસ હોય છે. એડવાન્ટેજ કાઉન્ટલેસ હોવાના કારણે આપણને તે ખૂબ ઊંચાઈ લઈ જઈ શકે છે અને તેમાં પ્રાઇવેટ એન્ડ ઓર્થોડોક્સ પાવર સિસ્ટમ આપણે યુઝ કરવામાં આવે છે. હવે આ જે પોસ્ટરમાં જેટલું પણ કન્ટેન્ટ છે, ઇન્ટ્રોડક્શન, સર્કિટ ડાયાગ્રામ, જેટલા બી ફોટોઝ છે, કન્સ્ટ્રક્શનના બધું જેટલું પણ કન્ટેન્ટ છે અમે આ 2-3 બુક્સ જે છે એમાંથી લીધું છે. પહેલી બુક છે આપણી પાવર સિસ્ટમ પ્રોટેક્શન એન્ડ સ્વિચગેર બાય BA ઓઝા, NC નાયર, RP મહેતા, BH મકવાના, જે આપણું જે પબ્લિકેશન હાઉસ છે એનું MK ગ્રો હિલ એજ્યુકેશન લિમિટેડ, જે 2010માં છાપવામાં આવી હતી. બીજી બુક છે જે સુનિલ એસ રાવ એ લખેલી છે, સ્વિચગેર પ્રોટેક્શન એન્ડ પાવર સિસ્ટમ્સ, જે ખન્ના પબ્લિશર્સની છે. અને થર્ડ બુક જે છે પાવર સિસ્ટમ ફંડામેન્ટલ્સ ઓફ પાવર સિસ્ટમ પ્રોટેક્શન, રિટન બાય YG ટેકનેકર એન્ડ SR ભીડે, જે પબ્લિકેશન હાઉસ છે એનું પ્રેન્ટિસ હોલ ઓફ ઇન્ડિયા PVT લિમિટેડ, ન્યૂ દિલ્હી 2003માં બુક છાપેલી છે. આ જે 3 બુક્સ જે છે એમાંથી અમે આ પોસ્ટરમાં જેટલું પણ કન્ટેન્ટ છે લીધું છે. આ પોસ્ટરમાં અમારા સ્નેહલ સર જે છે એમને ખૂબ જ અમને મદદ કરી છે, ગાઈડ બી કર્યું છે કે કેટલું કન્ટેન્ટ લેવાનું અને કેવી રીતે બધું પોસ્ટરમાં ગોઠવવાનું બહુ સારી હેલ્પ કરી છે. અમારા ગ્રુપ મેમ્બર્સે બી આમાં ખાસી એવું યોગદાન આપ્યું છે અને હેલ્પ કર્યું છે. આ પોસ્ટરમાં મેઇનલી SF6 સર્કિટ બ્રેકરની બધી માહિતી કવર થાય છે. એનું ઇન્ટ્રોડક્શનથી માંડીને એના સર્કિટ ડાયાગ્રામ, એનો એકચ્યુઅલ ફોટો, એના કન્સ્ટ્રક્શન, વર્કિંગ, SF6 ગેસની પ્રોપર્ટીઝ, એડવાન્ટેજીસ અને લિમિટેશન્સ અને લાસ્ટમાં કન્ક્લુઝન બધું જ કવર થાય છે.
તો આ પ્રમાણે હું એન્ડ કરું છું અમારા વિડીયોને. થેન્ક યુ સો મચ. તમને જોવા માટે, આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.